शेरा वालिए है टूट ये नाता शेरा वालिए माँ पहाड़ा वालिए माँ। નમસ્કાર, ચાલો આજે એક ખૂબ જ ખાસ વિષય પર વાત કરીએ. આપણે હિન્દુ નવવર્ષ અને ખાસ કરીને વિક્રમ સંવત 2083ની શરૂઆત વિશે ઊંડાણમાં જાણવાના છીએ. ચાલો સાથે મળીને આ પવિત્ર દિવસના મહત્વને સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે સમજીશું કે આ નવું વર્ષ શું છે, પછી એની પાછળની રસપ્રદ વાર્તાઓ જાણીશું. ત્યાર પછી આપણે જોઈશું કે કેવી રીતે આ એક જ તહેવાર આખા ભારતમાં અલગ અલગ નામે ઉજવાય છે, એની પરંપરાઓ શું છે, અને છેલ્લે આ તહેવાર પાછળનો મુખ્ય સંદેશ શું છે. તો ચાલો આપણે પહેલા વિભાગથી શરૂઆત કરીએ, એક નવા વર્ષનો પ્રારંભ. અહીં આપણે વિક્રમ સંવત શું છે એનો પાયો સમજીશું. તો આ વિક્રમ સંવત છે શું? જુઓ, હિન્દુ પંચાંગ પ્રમાણે નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પહેલી તિથિએ શરૂ થાય છે, એટલે કે જ્યારે ચંદ્ર ધીમે ધીમે મોટો થતો હોય એ સમય. આ જ દિવસથી વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે, જે સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિ પર આધારિત એકદમ સચોટ કેલેન્ડર છે. અને એક મજાની વાત કહું, જ્યારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્ષ 2026 આવશે ને, ત્યારે આપણે વિક્રમ સંવત 2083માં પ્રવેશ કરીશું. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે આપણી આ પરંપરા કેટલી પ્રાચીન અને ગૌરવશાળી છે. ચાલો હવે આપણે એ જાણીએ કે આ પવિત્ર દિવસની શરૂઆત ક્યાંથી થઈ, એની પાછળ કઈ પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક કારણો જોડાયેલા છે. તો મનમાં સવાલ થાય, બરાબર ને, કે આ હજારો વર્ષ જૂની પરંપરાનો સ્ત્રોત શું છે? એની પાછળ એવી તો કઈ માન્યતાઓ જોડાયેલી છે? વેલ, આના જવાબમાં મુખ્યત્વે બે કથાઓ ખૂબ જ પ્રચલિત છે. આ નવા વર્ષનું મહત્વ બેવડું છે, આધ્યાત્મિક પણ અને ઐતિહાસિક પણ. એક માન્યતા મુજબ આ એ જ દિવસ છે જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના શરૂ કરી હતી, એટલે કે આ તો ખુદ સમયની શરૂઆતનો દિવસ છે. અને બીજી બાજુ ઇતિહાસ કહે છે કે મહાન રાજા વિક્રમાદિત્યે આ દિવસે દુશ્મનો પર જીત મેળવીને ન્યાયના એક નવા યુગની શરૂઆત કરી હતી. ભલે આ તહેવારનું મૂળ એક જ હોય, પણ એને ઉજવવાની રીતો આખા ભારતમાં કેટલી અલગ અલગ અને સુંદર છે. ચાલો જોઈએ કે આ સાંસ્કૃતિક વિવિધતા કેવી રીતે દેખાય છે. આપણા દેશની આ જ તો ખાસિયત છે. જેમ કે મહારાષ્ટ્રમાં આ તહેવાર ગુડી પડવો તરીકે ઉજવાય છે, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં લોકો તેને ઉગાડી કહે છે, કાશ્મીરમાં આ જ તહેવાર નવરેહ તરીકે ઓળખાય છે, અને આપણું સિંધી સમુદાય તેને ચેટીચાંદ કહીને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આટલા બધા અલગ અલગ નામો અને રીત રિવાજો હોવા છતાં એ બધાની પાછળનો ભાવ એક જ છે: નવી શરૂઆતનો ઉત્સાહ, સકારાત્મકતા અને આવનારા વર્ષ માટે સમૃદ્ધિની કામના. આ જ ભાવના આ બધી ઉજવણીઓને એક દોરામાં બાંધે છે. સારું, તો હવે એ જોઈએ કે આ દિવસે લોકો કરે છે શું? કઈ એવી પરંપરાઓ છે જે આ દિવસને આટલો ખાસ બનાવે છે? આ દિવસે સૌથી પહેલાં તો લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરીને એને શણગારે છે, જાણે બધી નકારાત્મકતાને બહાર કાઢીને સકારાત્મકતાને આમંત્રણ આપતા હોય. પછી નવા કપડાં પહેરવામાં આવે છે, મંદિરમાં પૂજા અર્ચના થાય છે, અને હા, એક ખાસ વિધિ છે પંચાંગ વાંચવાની, જેનાથી ખબર પડે કે આવનારું વર્ષ કેવું રહેશે. એટલે જ તો કોઈ પણ નવા કામની શરૂઆત માટે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આ બધી વાતો અને પરંપરાઓ પછી આખરે આ તહેવાર આપણને કહેવા શું માગે છે? ચાલો એના મૂળ સંદેશ પર ધ્યાન આપીએ. જુઓ, આ કંઈ તારીખ બદલાવાનો દિવસ નથી. આ તો એક નવી શરૂઆતને ઉજવવાનો, જીવનમાં પોઝિટિવિટીને અપનાવવાનો અને એ યાદ કરવાનો દિવસ છે કે અંતે તો સત્ય અને ધર્મનો જ વિજય થાય છે. એક રીતે કહીએ તો આ આપણી સંસ્કૃતિ અને આપણા આત્માને રિફ્રેશ કરવાનો એક મોકો છે. અને આ બધી વાતનો સાર બસ એક જ વાક્યમાં સમાઈ જાય છે: નવું વર્ષ, નવી આશા, નવી શરૂઆત. દરેક નવું વર્ષ પોતાની સાથે નવી આશાઓ અને કંઈક નવું શરૂ કરવાની તક લઈને આવે છે. આ હિન્દુ નવ વર્ષ આપણને બસ એ જ યાદ અપાવે છે કે ભૂતકાળને પાછળ છોડીને આપણે હંમેશા આગળ વધી શકીએ છીએ, સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ અને આપણી જાતને વધુ સારી બનાવી શકીએ છીએ. આ માત્ર એક તહેવાર નથી, પણ જીવન જીવવાની એક સુંદર પ્રેરણા છે.